નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જમીનની અંદર 7/12/8ની નકલ તો આવે છે અને એ આપણે ઘણી વખત મામલતદાર કચેરીએ કઢાવતા હોય છે, પરંતુ એની સાથે સાથે 6 નંબરનું હકપત્ર પણ આવે છે અથવા તો 6 નંબરની નકલ પણ આવે છે। તો આ 6 નંબર શું છે, એમાં કઈ કઈ માહિતી આવે છે, ક્યાં એનું કામ આવે છે, એના વિશે આપણે A to Z માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું આપણે કે ભાઈ 6 નંબર છે તો એ શું છે, ક્યાં ક્યાં કામ આવે અને એમાં કઈ કઈ માહિતી આવે છે, હકપત્રક છે તો એ કેવી રીતે હકપત્રક કહેવામાં આવે છે। A to Z માહિતી આપણે 6 નંબર વિશે જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો 6 નંબર વિશે વિગતવાર વાત કરીએ આપણે મિત્રો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ ગામ નમૂના નંબર 6 ને હકપત્રક તરીકે શા માટે ઓળખવામાં આવે છે, કેમ ઓળખવામાં આવે છે। તો 6 નંબરને હકપત્રક તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે આપણી જે પણ જમીન હોય, ખેતીની જે ખેતીલાયક જમીન હોય, એમાં આપણા જે પણ કાયદાકીય અધિકારો છે તે અધિકારો તેમાં નોંધવામાં આવે છે। તેની નોંધ જે છે એ તમારે 6 નંબરમાં તમને જોવા મળશે કે તમારા અધિકારો જે છે એની માહિતી પણ તમારે 6 નંબરમાંથી મળતી હોય છે। ત્યાર પછી બીજી વાત કરીએ કે ભાઈ 6 નંબર હકપત્રક સાથે બીજા 2 સર્વે નંબર જોડવામાં આવે છે। કયા કયા 2 સર્વે નંબર? 2 નંબર જોડવામાં આવે છે, મતલબ સર્વે નંબરની 2 નંબર જોડવામાં આવે છે, 7 નંબર અને 12 નંબર। આ 2 નંબર જોડવામાં આવે છે। શા માટે જોડવામાં આવશે? કારણ કે 6 નંબર કે હકપત્રકમાં જે બાબતો અથવા તો અધિકારો નોંધવામાં આવે છે તે અધિકારો નંબર 7 અને 12માં પણ તમામ એને લગતી માહિતી જે છે એ તમને એમાંથી મળી જાય છે। મતલબ કે 6 નંબરમાં જે માહિતી હોય છે સેમ માહિતી જે છે 7-12માં પણ માહિતી હોય છે, પરંતુ 6 નંબરમાં વિશેષ શું છે એ આપણે આગળ વાત કરીએ આપણે। અને એટલા જ માટે આપણે જ્યારે પણ મામલતદાર કચેરીએ 7/12/8 નકલ કઢાવવા જઈએ છીએ, મતલબ કે નકલ કઢાવવા જઈએ ત્યારે ત્યાં એવું કહે છે કે ભાઈ 7/12/8ની નકલ કાઢી આપો। બાકી વાસ્તવની અંદર 7/12 જે નંબરો જે છે તે અલગ અલગ નંબરો છે, અલગ અલગ નકલો છે, પરંતુ તેમાં જે માહિતી છે એ એકાબીજા સાથે સંકળાયેલી છે। એ માહિતી જે છે એકાબીજા સાથે સંકળાયેલી છે, મતલબ કે કોઈ પણ એક નકલ એમાં ઓછી હોય તો તમારે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ દેવાની હોય તો એ ના ચાલે। એમાં તમારે 7/12/8ની નકલ અથવા તો 7/12ની નકલ કમ્પલસરી દેવાની હોય છે। બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો, તો 7/12માં જે નંબરમાં કોઈ પણ સુધારો અથવા તો કોઈ માહિતી ઉમેરવામાં આવતી હોય તો 7/12ની સાથે સાથે નમૂના નંબર 6માં પણ ઉમેરાતી હોય છે। અને એટલા જ માટે એકાબીજા સાથે સંકળાયેલા નંબરો છે। 6 નંબર પત્રકમાં તમારે જૂના રેકોર્ડ જોતા હોય તો તમને ઉત્તરોત્તરની નકલો પણ મળી જતી હોય છે, પરંતુ 7/12ની અંદર એ નકલો ન મળે। 7/12ની અંદર કેવી રીતે હોય છે કે કોઈ પણ ખાતેદાર હોય તો એ મૃત્યુ પામ્યા હોય તો એ 7/12ની અંદરથી નામ કમી થઈ જતા હોય છે અને નવા ચડી જતા હોય છે, બરાબર। તો એ પ્રમાણે પેઢી દર પેઢી જે છે એ ચાલતું હોય છે। મતલબ કે આપણા પિતા ગુજરી ગયા હોય તો આપણા પિતા સુધી નામ હોય, પછી પિતાના પિતાનું નામ જે છે તેમાંથી કમી થઈ જાય, પરંતુ 6 નંબરની અંદર તમે વાત જુઓ તો એમાં ઉત્તરોત્તરના જે રેકોર્ડો જે છે એ બધા નોંધવામાં આવ્યા હોય છે। ક્યારે તમે ફેરફાર કર્યો હતો, ક્યારે સુધારા વધારા કર્યા હતા, તો આ તમામ વસ્તુ જે છે એ 6 નંબરની અંદર તમને જોવા મળતી હોય છે। ત્યાર પછી વાત કરીએ કે ભાઈ જમીનની અંદર તમે કોઈ પણ ફેરફાર કર્યા હોય, કયા કયા ફેરફાર, તો એ 6 નંબરની અંદર પણ નોંધવામાં આવે છે। 7/12ની અંદર તો નોંધવામાં આવે છે, પરંતુ નમૂના નંબર 6 નંબર કે જેને આપણે હકપત્ર તરીકે ઓળખીએ છીએ તો એમાં પણ નોંધ કરવામાં આવે છે કયા કયા અધિકારોની અથવા તો કઈ કઈ માહિતીમાં ઉમેરવામાં આવે છે। દાખલા તરીકે તમે કોઈ વારસાઈ કરાવી હોય તો વારસાઈ 6 નંબરમાં નોંધવામાં આવે છે। હયાતીમાં તમે હક દાખલ કરવો હોય તો એની નોંધ પણ 6 નંબરમાં હોય છે। હક કમી કરાવવો હોય, બરાબર, દાખલા તરીકે આપણે બેનું દીકરીનું નામ હોય અને એનો કમી કરાવવાનો હોય તો એમાં પણ એ બધાની સહી લઈ અને 6 નંબરની અંદર એની નોંધ જે છે કાયમી માટે રેકોર્ડ રહી એટલા માટે નોંધવામાં આવે છે। એમ જ તમે જો જમીન ઉપર કોઈ પણ બેંક અથવા તો મંડળી પાસેથી કોઈ લોન લીધેલી હોય તો એ લોનનો બોજો દાખલ કરવો અથવા તો કઢાવવો તો એની નોંધ જે છે એ પણ 6 નંબરની અંદર કરવામાં આવે છે। અને 6 નંબરની અંદર એક કાયમી રેકોર્ડ જે છે એ કાયમી રેકોર્ડ રહેતો હોય છે। અને તે જ પ્રમાણે જમીનને લગતા કોઈ પણ ફેરફાર અથવા તો સુધારા વધારા કરાવ્યા હોય તો તે કાયમી રેકોર્ડ માટે 6 નંબર હકપત્રકમાં દાખલ કરવો ફરજિયાત હોય છે। 7/12માં કરાવો એટલે 6 નંબરમાં કરાવવો ફરજિયાત હોય છે। જે મતલબ વકીલ જે પણ જે તે સમયે વકીલ કરી દેતા હોય છે, એમાં આપણે કોઈ કહેવાની જરૂરિયાત નથી હોતી। અને એટલા જ માટે એક ખાસ સૂચના છે કે મિત્રો કે જો તમે બેંક અથવા તો મંડળીમાંથી કોઈ જમીન ઉપર બોજો લીધો હોય, મતલબ કે લોન લીધી હોય, તો તે લોન તમે 1-2 વર્ષની અંદર ભરાવી દીધી હોય
તો ત્યાં બેંકની અંદર અથવા તો મંડળીની અંદર તમારું નીલ ખાતું હોય કે ભાઈ અહીંયા તમારો બોજો જે છે મતલબ કે તમારી લોન ભરાઈ ગયેલી છે, પરંતુ 6 નંબર 7, 12, 8 ની જે નકલો જે છે એમાં તમારો બોજો બોલતો હોય છે. તો એ બોજોને કઢાવવા માટે શું કરવું પડે? એના માટે તમારે જે તે બેંકની અંદરથી તમારે ત્યાંથી મતલબ બોજા મુક્તિનું કે ભાઈ આ વ્યક્તિ જે છે ખાતેદાર જે છે તો એનું આ બેંકની અંદર કોઈ પણ પ્રકારનું લેણું હવે બાકી રહ્યું નથી એ પ્રમાણનો એક નોડિયો તમને આપશે, અથવા તો તમે પ્રમાણપત્ર કહી શકો કોઈ પણ વસ્તુ. તો નોડિયો તમને આપશે, એ નોડિયો જે છે એની ઝેરોક્સ લઈ અને તમે મામલતદાર કચેરીમાં તમે આપો, તાલુકામાં આપો. તે પછી જ તમારો જે 6 નંબરમાંથી અથવા તો 7, 12 નંબરમાંથી બોજો જે છે એ કઢાવી શકશો. ડાયરેક્ટ તમે ત્યાં લોન ભરી દેશો એટલે અહીંયા બોજો હટી જશે એવું નથી હોતું, બરાબર. તો આ પણ એક નિયમ છે જે આપણા બધાને જાણી લેવો જરૂરી છે. તો ખ્યાલ પડી ગયો છે મિત્રો કે ભાઈ 6 નંબર એટલે શું અને 6 નંબરનું આપણે જમીનની અંદર કેટલું મહત્ત્વ છે, 6 નંબરને હકપત્રક શા માટે કહેવામાં આવે છે. તમામ ખેડૂત મિત્રોને તમને ખ્યાલ પડી ગયો છે. તેમ છતાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો બીજા ખેડૂત મિત્રોને જેથી એને પણ ખ્યાલ પડે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.